प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे, तेमां आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। आओ आजे अषाढ़ वद चौथनो दिवस के जे दिवसे अमारा धाम धनी अमारा खाविंदे पोतानी दैहिक लीला पूर्ण करी अने आजे 5:15 वागे के जे ब्रह्म मुहूर्तनी अंदर पोतानी लीला ने बंध करी सवरण करी अने वाणी में समाहित थया। कालनी बात आपणे त्रीजनी लीला आपणे श्रवण करता करी लीधी। सुंदर साथजी परमात्मा नी आ लीला छे। धणीए दुखद लीला करीने बतावी। અત્યાર સુધી તો ગુમ્મટ બંગલા દરબારની અંદર 3 વર્ષ સુધી સુંદર સાથ શ્રીજી માસુક બની અને બેઠા હતા અને સુંદર સાથ બધા બ્રહ્મરસ અમીરસ શ્રીજીના સાનિધ્યમાં પીતા હતા। કોઈને પણ ખબર ન હતી કે આવું થશે, પણ શ્રીજીને તો ખબર હતી। તે ત્રિકાળદર્શી હતા, પણ પહેલા 5 દિવસ પણ ન કીધું અને 1 દિવસ માટે સુંદર સાથને એ રસની અંદર પણ ડૂબોવ્યા, વિરહ રસની અંદર। અને એ સ્વરૂપ જે શ્રીજી ત્રીજના દિવસે અસ્વસ્થ અવસ્થામાં
સિંહાસન ઉપર બેઠા હતા ને, એ સ્વરૂપ શ્રી સુંદર સાથના હૃદયની અંદર અખંડ થઈ ગયું. કારણ કે નિત્ય તો દરરોજ તો શ્રીજીનો એ સમય હતો, દરરોજ સવારે નાહી ધોઈ 9 વાગે આપણે અષ્ટપ્રહરમાં જોશું તો સુંદર સાથ તો ચર્ચા સાંભળવા માટે બેસી ગયા હતા વાણી પધરાવીને. પણ ત્રીજના દિવસે શ્રીજીએ અસ્વસ્થ કાંઈ બોલતા નથી, એટલે સુંદર સાથ ગમ એક ઊંડો આઘાત લાગે છે સુંદર સાથ, કે જે સ્વરૂપે જે શરીરથી ધામધણી બધા જ સુંદર સાથને રસ પીવડાવતા હતા, એ શરીર આજ આપણી વચ્ચે છે ત્રીજના દિવસે પણ આવી અવસ્થામાં છે. શ્રીજી કાંઈ બોલતા નથી. ત્રીજનો આખો દિવસ ગયો, પૂરી રાત્રિ ત્રીજના દિવસે સુંદર સાથ આખો દિવસ એ વિરહ રસ શોક મગ્ન થઈ અને શ્રીજીની સામે બેસી રહ્યા અને વાણી ગાયન કરતા રહ્યા. રાત્રે શ્રીજીએ આદેશ કર્યો કે બધા હલકું ભોજન કરીને આવો. ગયા, ફરી પાછા આવ્યા અને પૂરી રાત્રિ બંગલાજી દરબારમાં જ સુંદર સાથ બેસી ગયા. પૂરી રાત્રિ વિરહ ગાયન કરે છે. અને જ્યારે સવારે 2 ઘડી બાકી હતી, એટલે કે 5:15 વાગ્યે શુક્રવારનો દિવસ, એ કહે છે કે શુભ મુહૂર્ત લે કુછ કિયા, સાયત દેખી અતિ સારી, અબ દોડ સકો સો દોડિયો, દોડ પકડી ન રહે હમારી, દોડ પકડી ન રહે હમારી. કે શુભ મુહૂર્ત લે કુછ કિયા, બ્રહ્મ મુહૂર્તની અંદર વહેલી સવારે 5:15 વાગે શ્રીજી મૂલ મિલાવામાં રાજ્યના ચરણની અંદર એની સુરતાને એને લગાવી દીધી. પછી બોલ્યા નથી. હવે આ આભાસ છત્રસાલની વાત આપણે થોડી ઘણી સાંભળી હતી. સવારમાં જ આવું બની ગયું ને, તો સુંદર સાથ, કેટલા સુંદર સાથ ધામ ચાલ્યા ગયા કે સાથ જી શોભા દેખીએ, કરે કુરબાની આતમ, साथ जी शोभा देखिए, वारनारो नख सीखलो, ऊपर धाम धनी खसम, साथ जी शोभा देखिए, करे कुर्बानी आतम. કે જે સુંદર સાથ 3 વર્ષથી આજે શ્રીજીના સાનિધ્યમાં એક પલ માટે પણ અલગ થયો નથી, એ સુંદર સાથ ન રહી શક્યો. એ શ્રીજીની સાથે જ આજના દિવસે ધામ ચાલ્યા ગયા બધા જ. કારણ કે આ જાગણી બ્રહ્માંડની અંદર સુંદર સાથજી જે શરીરે 120 વર્ષ સુધી લીલા કરી, 11 વર્ષ 120 વર્ષ એટલે બંને હાદીના મળીને, પણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ પદ્માવતીપુરી ધામની અંદર 11 વર્ષ સુધી રહી સુંદર સાથના સાનિધ્યમાં અને બ્રહ્મ રસ પોતાના હૃદયનો ખજાનો ઠાલવ્યો. કે આ જાગણી બ્રહ્માંડમાં વિરહ રસમાંથી પ્રેમની ધારા પ્રવાહિત કરી અને અમારા ધણી આજે અમારાથી અલગ થયા, પણ અલગ નથી.
સવારે 5:15 વાગ્યે આવું બની ગયું ને, છત્રસાલને અંદેશો જાય છે. અંદેશો એટલે ઇલ્હામ થાય છે છત્રસાલને. કાલે વાત શ્રવણ કરી હતી. છત્રસાલ મૌથી મારતે ઘોડે આવે છે. કેન નદી વરસાદની અખંડ ધારા વરસી રહી છે, કારણ કે આ સમયમાં વરસાદ કેટલો હોય, અને એમાં એ તો પથરાળ પહાડી પ્રદેશ. મૌથી પન્ના નગરી સુધી આવે છે ને, તો વચમાં કેન નદીને પાર કરાવે છે શ્રીજી મહારાજ. કેન નદીને પાર કરી અને જ્યારે પદ્માવતીપુરી ધામ પન્નામાં આવે છે, જ્યારે કમાની દરવાજેથી પગથિયા ચડી અને છત્રસાલ ઉપર જાય છે ને છત્રસાલ મહારાજ, તો સુમસામ બધું જ. છત્રસાલ વિચાર કરે છે કે મારી કિલકિલાટ કરતી પન્ના નગરી, મારો બંગલા દરબાર કે જણજણાટ કરતો હોય, ધણીના ગુણગાન ગાતો હોય, અને આજે આટલા ચૂપ કેમ છે? અંદર પ્રવેશ કરે છે ને, તા સુંદર સાથના ઢગલા. કોઈ સુંદર સાથ ધામ ચાલ્યા ગયા છે ને કોઈ સુંદર સાથ જવાની તૈયારી કરે છે. साथ जी शोभा देखिए करे कुर्बानी आत्म. ધણીના ચરણોમાં સમર્પિત થઈ અને એના દેહ છોડી દીધા. અને છત્રસાલ અંદર પ્રવેશે છે ને, લાલદાસજી મહારાજ છે, કેશવદાસજી મહારાજ છે, સુંદર સાથને આશ્વાસન હિંમત આપી પાણી પીવડાવે છે, બેઠા કરે છે. પણ જ્યારે છત્રસાલ મહારાજની દ્રષ્ટિ સિંહાસન ઉપર જાય છે, તો ધણી એ અવસ્થામાં ધણીને જોઈ અને છત્રસાલ મહારાજ શોકમગ્ન થઈ જાય છે કે આ હું શું જોઈ રહ્યો છું. પ્રણામ કરે છે તો ધણી પ્રણામ સ્વીકારતા નથી. બીજી વખત પ્રણામ કરે છે તો પણ ધણી કાંઈ બોલતા નથી. એટલે કહે છે કે ધણી, હું તમારો છત્તો, તમે કેમ બોલતા નથી? ત્રીજી વખત પ્રણામ કરી અને કહે છે, ધણી પ્રણામ, કે તમે કેમ બોલતા નથી? તમે મારાથી રિસાયા છો? મારે આવવામાં લેટ થઈ ગયું ધણી, વરસાદ હતો રસ્તામાં, હું સમયસર પહોંચી ન શક્યો. તમે આ શું કરી દીધું? તમે એવું વિચારી લ્યો છો કે તમારો છત્તો તમારાથી એક પલ પણ દૂર રહી શકશે? તમારા વગર આ સંસારની અંદર છત્રસાલ રહી શકશે? એ વાત તમે માની લીધી? એ નહીં બને ધણી. અને છત્રસાલ સમર્પણ કરવા જાય છે, મ્યાનમાંથી તલવાર કાઢે છે ને, તા ધણી પ્રગટ થાય છે. છત્રસાલના હાથમાંથી તલવાર લઈ અને કહે છે, છત્તા, હું ક્યાંય ગયો નથી. મારી લીલા પૂરી થઈ ગઈ, મારો સમય પૂરો થઈ ગયો. અને તે શું આ શરીરને જ ધણી માન્યા છે? આ પંચભૌતિક તનને તે ધણી માની લીધા છે? ના છત્રસાલ, મારી બધી જ દિવ્ય શક્તિઓ મારી વાણીની અંદર સમાહિત છે. છત્રસાલ, હું એક એક સુંદર સાથના દિલની અંદર બિરાજમાન છું. હું ક્યાંય ગયો નથી. અને પોતાનું તું કહે છે કે હું કેન નદીને પાર કરીને આવ્યો, તો તું જોઈ લે. ખમીસ ઊંચું કરી શ્રીજી મહારાજે પોતાનો કુર્તા ઊંચા કરી અને જ્યારે બતાવ્યો ને જામો ઊંચો કરીને, ત્યારે છત્રસાલને થયું કે ના, મારા ધણી મારી સાથે જ છે. બધા જ સુંદર સાથની સામે આજે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. આપણે પણ એ જોવાનું છે સુંદર સાથજી. આપણે વાણીનું જ્ઞાન, વિતકનું જ્ઞાન બહુ જ છે. ગુરુજનો સંતો બહુ જ જ્ઞાન આપે છે, પણ જ્યાં સુધી એ વાણીમાંથી પ્રેમની ધારા પ્રવાહિત ન થાય ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલમાં નહીં આવી શકીએ. પ્રેક્ટિકલ કરીને ધણીએ બતાવ્યું કે હું ક્યાંય ગયો નથી, વાણીમાં જ છું.
અને પછી છત્રસાલ મહારાજને, લાલદાસજી મહારાજને, કેશવદાસજી મહારાજને ખૂબ બધા શોકમગ્ન છે, દુઃખી છે, રડે છે. લાલદાસજી કહે છે મારે પણ ધણી તમારી સાથે આવવું છે, પણ ના, એમને કામ સોંપે છે. ચોથના દિવસે આખો દિવસ સુંદર સાથના દર્શન માટે એમ જ બંગલાજી દરબારમાં સિંહાસન ઉપર શ્રીજી મહારાજના આ પાર્થિવ દેહ ન કહી શકાય, પાર્થિવ દેહ ન કહી શકાય, કારણ કે વિક્રમ સંવંત 1714-15 થી જે તનની અંદર, જે દેહની અંદર તારતમ્ય કામ કર્યું છે, આજે 1751 નો સમય છે. એટલા વર્ષ સુધી એ શરીરની અંદર રાજજી મહારાજની 5 દિવ્ય શક્તિઓએ કામ કર્યું છે. એ તન, પંચ ભૌતિક તન, એ અસત, જડ અને દુઃખનું મટી અને આજે સતચિદ અને આનંદ બની ગયું છે. સતચિદ આનંદ બની ગયું એ શરીર, કારણ કે સ્વયં પરમાત્માએ તો આ લીલા કરીને બતાવી છે કે જ્યાં સુધી, અત્યાર સુધી તો બધા આનંદની અંદર હતા, પણ હું વિરહમાં નહીં નાખું સુંદર સાથને, પ્રેક્ટિકલ કરી અને નહીં બતાવું ત્યાં સુધી સુંદર સાથને વિરહ, દુઃખ શું છે એ સુંદર સાથને પણ ખબર નહીં પડે. એટલા માટે ધણીએ આ દેહ ત્યાગની એક લીલા કરીને બતાવી છે, નહીતર એવી વાત જ નથી સુંદર સાચી. એ સતચિદ અને આનંદ સ્વરૂપ એ આખો દિવસ, ચોથની આખો દિવસ અને ચોથની આખી રાત્રિ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અને પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર જેટલા, જ્યાં જ્યાં સુંદર સાથ હતા, એ બધા જ સુંદર સાથને ખબર પડી ગઈ, કારણ કે ઇલ્હામ તો થાય, કારણ કે ધણી ધામ ગયા. અકેલા છોડ કર હમકો ગયે ધની ધામ પ્યારે હે. સુંદર સાથની વચ્ચેથી ધણી અદ્રશ્ય થયા, પણ એક દિવસ સુધી, આખો દિવસ ચોથના દિવસે શ્રીજીના સ્વરૂપને બંગલાજી દરબાર સિંહાસન ઉપર દર્શન માટે રાખવામાં આવ્યા, કે જે જે સુંદર સાથ આવતા જાય એમ દર્શન કરતા જાય, કે પરદેશે સાથ પસર્યો હતો, તિત સબ મેં પડ્યો શોર, ઠોર ઠોર રંગ ફેલિયા હુઆ મોહમ્મદી દોર. કે બધા જ ને ખબર પડી ગઈ. અને તમે વિચાર કરજો સુંદર સાજીએ સમય કેવો હશે. આજથી 25 વર્ષ પહેલા પદ્માવતીપુરી ધામ જવું હોય ને, ટ્રેનની સગવડ તો પહેલેથી જ છે, પણ કદાચ 100 વર્ષથી હશે ટ્રેનની સગવડ ચાલો, પણ એની પહેલા એ તો આપણે વિચાર કરીએ કે સુંદર સાથ ત્યાં કેવી રીતે પહોંચ્યા હશે. જ્યારે ધણીના અંતિમ દર્શન કરવા માટે સુંદર સાથ ગયા હશે, તરત જ ખબર પડી ગઈ કે પરદેશે સાથ પસર્યો હતો. અલગ અલગ પ્રદેશની અંદર સુંદર સાથ હતા. સબમે પડ્યા શોર, શોર મચી ગયો, હાહાકાર થઈ ગયો કે ધણીએ એની લીલાને પૂરી કરી. અને આજે ધણી અંતર ધ્યાન થયા સુંદર સાથની વચ્ચે. ઠોર ઠોર રંગ ફેલિયા હુઆ મોહમ્મદી દોર. બધા જ ને ખબર પડી ગઈ અને સુંદર સાથની ભીડ દર્શન કરવા માટે પદ્માવતીપુરી ધામ બંગલાજી દરબારની અંદર થઈ. હવે પંચમીના દિવસે સવારમાં જ એ છત્રસાલ મહારાજની પણ એ ઈચ્છા હતી સુંદર સાજી કે ધણી, કારણ કે પ્રગટ થયા, પ્રેક્ટિકલ કરીને બતાવ્યું, વ્રજની જેમ અંતર્ધ્યાન થઈ ગયા હતા, વ્રજની યોગમાયા બ્રહ્માંડની અંદર અંતર્ધ્યાન થયા હતા. અને ફરી પાછી જ્યારે બ્રહ્મપ્રિયાઓએ અનુકરણ લીલા કરી, ગોપિકાઓએ,
ત્યારે પ્રગટ થયા આયા સ્વરૂપ કર નયે સિનગાર ભજના આનંદ સુખ લીએ અપાર. એ જ રીતે કારણ કે જે અંતર ધ્યાન થાય એ પ્રગટ પણ થઈ શકે છે. એ પૂર્ણ છે, પૂર્ણ બ્રહ્મ છે. એની લીલાને આપણે ઓળખી શકતા નથી. ધણી ફરી પાછા પ્રગટ થયા અને છત્રસાલને કીધું કે છત્રસાલ, હવે હું ધણીના ચરણોમાં ધ્યાનમાં બેસવા માંગુ છું. મારી લીલા પૂરી થઈ ગઈ. ગુમ્મટ સાહેબનું સર્જન, ગુમ્મટ સાહેબનું નિર્માણ શ્રીજીની દેખરેખમાં થઈ ગયું હતું. અને શ્રીજીએ છત્રસાલને આજ્ઞા કરી કે છત્રસાલ, મારા આ દેહને, મારા સ્વરૂપને હું ગુમ્મટ સાહેબની અંદર પધરાવી દે. ત્યારે છત્રસાલે કીધું કે ધણી, 3 વર્ષ સુધી સેવા કે જે તમે માસુકની લીલા કરી, પન્ના નગરીને તમે પરમધામ બનાવ્યું, તો હું એમ જ આ તનને પધરાવા નથી માંગતો. હું તમને 16 શિનગાર કરી, એક શિનગાર શરીર શ્રીજીના સ્વરૂપને થયો અને શિનગાર કરી અને પછી હું ગુમ્મટ સાહેબની અંદર તમને પધરાવીશ. શ્રીજીએ કીધું તારી એ ઈચ્છા પણ પૂરી કરી લે. છત્રસાલ મહારાજ અને અગ્રગણ્ય બધા સુંદર સાથે શ્રીજીના સ્વરૂપ ઉપર પરમધામનો દિવ્ય શિનગાર કર્યો. સુંદર પાલખી સજાવી અને પંચમીના દિવસે બંગલાજી દરબારમાંથી વાજતે ગાજતે ગુમ્મટ સાહેબની અંદર, ગુમ્મટ સાહેબના તયખાનામાં, જે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ને, ત્યાં શ્રીજી મહારાજનું સર છે, એમની નીચે સ્વરૂપ છે. ચંદનના હિંડોળા ઉપર, ચંદનના તખત ઉપર શ્રીજી મહારાજને બધા જ સુંદર સાથે આનંદ મંગલ કરી વાજતે ગાજતે એમાં પધરાવી દીધા. કારણ કે સુંદર સાથને ખબર પડી ગઈ કે ધણી અમારી વચ્ચેથી ક્યાંય ગયા નથી, ગુમ્મટ સાહેબની અંદર બિરાજમાન છે. સંસારની અંદર, પૂરા વિશ્વની અંદર જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો કહો તો એ ગુમ્મટ સાહેબ છે. ખૂબ આનંદ મંગલ થયો અને લાલદાસજી મહારાજ પ્રણામ કરે છે ધણીને અને રડે છે. ત્યારે શ્રીજી માથે હાથ મૂકીને કહે છે કે લાલ, કારણ કે સુંદર સાથ જે રહી ગયા એને પણ દુઃખ થતું હતું કે અમે પણ સેવા કરી પણ અમારા તન કેમ ન છૂટ્યા. પણ એ પરમાત્માનો હુકમ હતો. અમુક સુંદર સાથને ઘણા બધા કામ કરવાના, કામ સોંપવાના હતા, એટલે હુકમથી એ તનને ધણીએ ટકાવી રાખ્યા. લાલદાસજી પ્રણામ કરે છે ને રડે છે. ત્યારે કહે છે કે લાલ, તારે રડવાનું નથી. આજથી મારી 5 શક્તિ તારા હૃદયની અંદર બિરાજમાન થશે અને તારે મારી એક ગાથા લખવાની છે. મારી જે બ્રહ્મ લીલા છે, જાગણી લીલા, એ બ્રહ્મ લીલા છે, એનું તારે લેખન કરવાનું છે. એ તારે વિતકનું સર્જન કરવાનું છે, વિતકનું પ્રગટીકરણ કરવાનું છે. તારે રડવાનું. ત્યારે લાલદાસજી કહે છે કે ધણી, હું તો મને પણ નથી ઓળખતો. તમારી જીવનીની મને ખબર નથી. પ્રાણનાથજી કહે છે સદગુરુની જીવનીની એને ખબર નથી. સદગુરુને વ્રજ રાસ પરમધામ મૂલ મિલાવાની ખબર નથી. પણ એક દિવ્ય શક્તિ એવી છે, અક્ષર બ્રહ્મની બુદ્ધિ, એને બધી જ લીલાઓના દર્શન કર્યા હતા. એ 5 શક્તિમાં એક શક્તિ છે અક્ષર બ્રહ્મની બુદ્ધિ. અને 5 શક્તિનું જ્યાં સમીકરણ થાય ત્યાં મહામતીની ઉપાધિ પ્રાપ્ત થાય. અને શ્રીજી મહારાજ આજે પોતાની 5 દિવ્ય શક્તિ સહિત, એ ઉપાધિ સહિત લાલદાસજી ઉપર વરદ હસ્ત રાખી અને લાલદાસજીને આશીર્વાદ આપે છે કે તું આજે મારા જ સાનિધ્યમાં બંગલાજી દરબારની અંદર વિતક લખવા બેસી જા. કેશવદાસજી મહારાજને આદેશ આપે છે આજના દિવસે
કેશવદાસ કોણ? કેશવદાસ જે ખંભાતના હતા એ કેશવદાસ. એને કહે છે કે વિક્રમ સંવંત 1714-15 થી વિક્રમ સંવંત 1747-48 સુધી વાણીનું અવતરણ થયું. એ વાણી અલગ અલગ જગ્યાએ અવતરિત થઈ અને અલગ અલગ પડી છે. એ વાણીનું સિરિયલ વાઇઝ બુક બાઇન્ડિંગ તમારે કરવાનું છે. એ મહાન કામ કેશવદાસ હું તમને સોંપું છું. ક્યાં રાસ મૂકો, ક્યાં પ્રકાશ, ક્યાં ખટૃતિ, કેવી રીતે એની ગોઠવણી કરવી, કયું પ્રકરણ પહેલું, કયું પ્રકરણ વચલું, કયું છેલ્લું, એ બધું જ લાલ કેશવદાસજી મહારાજને પણ એના શક્તિથી આશીર્વાદ આપી અને કેશવદાસજી મહારાજને એ મહાન કાર્ય સોંપે છે. કેશવદાસજી મહારાજ પણ આપણે તમે ગંગા જમનાના કુંડ, જ્યાં ચોપડા મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ, ગંગા જમનાના કુંડ છે, ત્યાં ઉપર એક નાનું એવું સુંદર ઘર છે અને એ ઉપર જે મોટી બધી કોઠરી છે ને એની ઉપર કેશવદાસજી મહારાજે આ વાણીની જીલ્દ બાંધી અને આપણા સમક્ષ એ વાણી પધરાવવામાં આવી. અને છત્રસાલ મહારાજને આદેશ કરે છે. છત્રસાલ કહે છે કે ધણી, હવે અમે સેવા કોની કરશું? બંગલાજીમાં તો તમે અત્યાર સુધી સાક્ષાત બિરાજમાન હતા, તો હવે અમે સેવા કોની કરશું? ત્યારે ધણીએ કીધું કે તેની ઉપર ભલે અલગ અલગ પડી પણ એ મારી વાણીને જ પધરાવજો. કારણ કે શ્રીજી મહારાજે પણ વિચાર કર્યો કે સમય જતા, અત્યારે તો છત્રસાલ સક્ષમ છે પણ સમય જતા પેઢી દર પેઢી જો કદાચ આ સેવા ન કરી શકી તો, એટલે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એની વાણીમાં સ્વયં બિરાજમાન છે. એટલે કીધું આજથી સિંહાસન ઉપર તમે વાણીને પધરાવો અને એની સેવા તમે અષ્ટપ્રહર કરો, એની અંદર હું બિરાજમાન છું. અને છત્રસાલને એ પણ બીજી જવાબદારી સોંપે છે કે છતાં જાગણી બ્રહ્માંડ, જાગણી લીલા તો હજુ રાજજીના હુકમથી આ 6ઠા દિવસની લીલા છે, બહુ જ આગળ સુધી ચાલશે. પણ સુંદર સાથના જાગણીની જવાબદારી હું તમને સોંપું છું કે જાહેરમાં એ સોંપ્યા શ્રી મહારાજ. મહારાજને જાગણીની જવાબદારી સોંપી છત્રસાલ મહારાજને. ખૂબ આનંદ મંગલ થયો. કોઈ સુંદર સાથને એવું નથી લાગતું કે ધણી અમારી વચ્ચે નથી, ધણી અમારી વચ્ચે જ છે. અને 1 વર્ષ સુધી દર્શન લીલા ચાલુ હતી. ગુમ્મટ સાહેબનું તયખાનું ખુલ્લું હતું. બધા જ સુંદર સાથ શ્રીજી મહારાજના દર્શન કરવા જતા હતા. એ જે ચંદનના હિંડોળા ઉપર બિરાજમાન છે ત્યાં ગુમ્મટ સાહેબમાં બધા સુંદર સાથ જતા હતા. પણ કહે છે ને કે આવશ્યકતા અધૂરી રહેતી નથી અને ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થતી નથી. તો એમાં એક વખત એવું બન્યું કે સુંદર સાથ છે ભાઈ, એને ધણી માન્યા છે તો માગી લીધું ધણી પાસે. એક માતાજી મોટી ઉંમરના હતા અને શ્રીજી પાસે ગયા અને પ્રણામ કરીને કહ્યું કે ધણી, વિનંતી કરી કે મારે મારી દીકરા દીકરીના લગ્ન કરવા છે, મારી પાસે કાંઈ નથી. શ્રીજી તો સોળે શિનગાર સજીને બેઠા હતા. એમને પોતાના હાથમાંથી અંગૂઠી કાઢી અને માતાજીને સોંપી. અને છત્રસાલ મહારાજને આ ખબર પડી તો એને થયું કે મારી ધણીને, મારા ધણીજીને સમાધિમાં વિક્ષેપ પડે છે. એટલે ધણીજીની આજ્ઞાથી જ એ ગુમ્મટ સાહેબનું તયખાનું બંધ કરી દેવામાં આવ્યું. દર્શન લીલા બંધ થઈ ગઈ. વિક્રમ સંવંત 1752 વર્ષ પૂરું થયું ત્યાં સુધી દર્શન લીલા ચાલુ હતી. પણ ધણીજીના હુકમથી પછી એ પણ બંધ કરી દેવામાં આવી. આજે એ ગુમ્મટ સાહેબમાં આપણે દર્શન કરીએ છીએ, જ્યાં શ્રીજીનો શિનગાર છે, શોભા છે, ત્યાં જ એમની નીચે એક સુંદર ચબૂતરા જેવું છે અને એમાં જ ધણીજીનું શિર છે. અને એ ગુમ્મટ સાહેબ
શું છે? જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો કે ઇન દેહુરી કી ચુમસી ખાક, સિરદાર દિલ મહેરબાન પાક. દેહુરી એટલે મંદિર નહીં, દેહુરી એટલે અમારા પ્રાણનાથજી ત્યાં બિરાજમાન છે, આ તન રૂપી દેહુરી. અને ત્યાં પ્રાર્થના કરવાથી, ત્યાં અરજી લગાવવાથી તહેકીક અરજ પહોંચત હૈ, જો ભેજીએ પાક દિલ. અને આજે ઇમામ બની અને અમારી ઇન્દ્રાવતીજી સખી, અમારા ધામ ધણી, આજે એક એક જીવ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય કે બ્રહ્મ સૃષ્ટિ હોય, કજાના તખત ઉપર બિરાજમાન છે. કે કોઈ દૂજા મર્દ ન કહાવહી, એક મહેંદી પાક પૂરન, ખેલસી રાસ મિન જાગણી, 36,000 સયન. એ ધામધણી આજે ગુમ્મટ સાહેબની અંદર પંચમીના દિવસે, કાલે, આજે તો ચોથની વાત, પણ હવે આ વાત થશે નહીં એટલે હું વાત કરી દઉં. પંચમીના દિવસે ભવ્ય ભંડારો થયો, આનંદ મંગલ થયો, અને શ્રીજીને પધરાવી અને ભંડારો સુંદર સાથે પ્રસાદ ગ્રહણ કર્યો. અને પછી લાલદાસજી મહારાજ બંગલા દરબારની અંદર પંચમીના દિવસે વિતક લખવા બેઠા, પદ્માવતીપુરી ધામ. ધ્યાન રાખજો, કાલથી જ બધા સુંદર સાથ, એ વાત પણ એક નિવેદન કરી દઉં સુંદર સાથજી, કે આપણે નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર આજે ચોથ છે, આજે ધણીની અંતર ધ્યાન તિથિ. આજના દિવસે આખો દિવસ બંગલા સાહેબની અંદર શ્રીજી મહારાજના સ્વરૂપને સિંહાસન ઉપર એમ જ રાખી મૂક્યું. બધા સુંદર સાથ દર્શન કરે એટલા માટે પૂરી રાત્રિ, અને પછી સવારે પંચમીના દિવસે ગુમ્મટ સાહેબની અંદર પધરાવ્યું અને આનંદ મંગલ કરી. અને પંચમીના દિવસે લાલદાસજી મહારાજ પાંચો શક્તિથી આશીર્વાદ અલંકૃત થઈ, શ્રીજીના ચરણોમાં આશીર્વાદથી અલંકૃત થઈ અને બંગલાજી દરબારમાં એક ગાથા લખવાનું શરૂ કરે છે, જે ગાથાની અંદર દુનિયાની ભક્તિ નથી અને એનાથી ખાલી પણ નથી. અને એ છેક લાલદાસજી મહારાજ એક લિંક બાંધવા માટે જે મંગલાચરણ કરે છે, એ આપણે બધા આવતીકાલે શ્રવણ કરશું. નિવેદન એ જ છે કે આપણા સંપ્રદાયની અંદર હરેક ગામમાં, શહેરમાં, પુરીમાં, દેશમાં, વિદેશમાં, પ્રદેશમાં જેટલા પણ નાના મોટા મંદિરો છે, એ બધા જ મંદિરોની અંદર વિતક કથાનું સુંદર આયોજન થાય છે. અને જે સુંદર સાથને નજીક પડતું હોય તે સુંદર સાથ પ્રત્યક્ષ, એટલે કે તમારા તનની હાજરી લગાવી અને વિતક કથા શ્રવણ કરજો. ઓનલાઈન તમે કરી શકો છો, પણ જે કથા તમે લાલદાસના જ સ્વરૂપ બિરાજમાન થશે. આ કાલથી એક મંદિરની અંદર લાલદાસજી મહારાજ બિરાજમાન થઈ અને બધા જ સુંદર સાથને ત્રણો લીલાના દર્શન કરાવશે. 3 સ્વરૂપથી, એક સ્વરૂપથી 5 દિવસની લીલા, આદિ, મહેંદી, ઇમામની લીલા, અને વ્રજનો દિવસ, રાસનો દિવસ, બરારબનો દિવસ, જાગણી લીલામાં 4થા દિવસની લીલા, 5મા દિવસની લીલા, 6ઠ્ઠા દિવસની લીલા, એ બધી જ દિવ્ય લીલાઓ વિતકની અંદર સુંદર રીતે સમાહિત છે. જો તમે પ્રત્યક્ષ સ્વરૂપે શ્રવણ કરવા જશો તો ખૂબ તમને લાભ થશે સુંદર સાથજી. અને જો તમે ઓનલાઈન શ્રવણ કરશો તો લાભ તો એમાં પણ છે, પણ સામે જે દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવીને તમે શ્રવણ કરશો એટલો લાભ ઓનલાઈનમાં તમને નહીં મળે.
એટલે બધા જ સુંદર સાથને નમ્ર વિનંતી છે કે જે ક્ષેત્રની અંદર વિતક કથા થતી હોય ત્યાં તમારી હાજરી તમે અવશ્ય લગાવજો અને 1 વર્ષનો આત્મિક આહાર પ્રાપ્ત કરી લેજો. ધણીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે કે આજે આ વર્ષે વિતક કથા થશે, એને 332મું વિતક થશે. વિક્રમ સંવંત 1751 થી વિક્રમ સંવંત 2081 ની આ સાલ તમે ગણતરી કરી લેજો. એટલા વર્ષોથી વિતકની પરંપરા શું કામ? હર વર્ષે એક જ વાત, એક જ લીલા. શું કામ ધણી? શું કામ આ તમે આવું આયોજન કર્યું હશે? ધણીએ આવો હુકમ કર્યો હશે? કારણ કે સુંદર સાતજી આ 1 વર્ષે છે અને આ મારું અને તમારું તન તો રોજ મેલું થાય, મન અને બુદ્ધિ રોજ મેલી થઈ જાય. જેમ આ શરીરના કપડા આપણે દરરોજ ધોવા પડે એમ આ તનને પણ સત્સંગથી, કથાથી દરરોજ એ આત્માને એમાં ભીગોવવી પડે. અને 1 વર્ષમાં આવું સુંદર આયોજન ગામ પરગામમાં થતું હોય તો આપણે થોડીક કષ્ટી પણ પડે ને તો પણ આપણે જવું પડે. સુંદર સાથજી અવશ્ય જાવું, જાજો જ. એ મારો એક નાની બેન, એક નાની સખી તરીકે તમને હું નિવેદન કરું છું. ખૂબ લાભ થશે. કારણ કે પ્રાણનાથજીએ તો રોજનું કીધું કે નિસ્દિન ગ્રહીએ પ્રેમ સો શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ નિર્મલ હો ના આહી સોર ધામ વર્ણન. નિસ્દિનની વાત કરી છે. આપણે વર્ષમાં 1 મહિનો 32 કે 33 દિવસ સુધી લાલદાસજી મહારાજની અંદર આ દિવ્ય શક્તિઓ હશે, એને મહામતી બનાવીને એટલી મોટી શોભા આપી સ્વયં વિતક લખી રહ્યા છે અમારા ધણી, અમારા ખાવિંદ અને બ્રહ્મપ્રિયાઓને નિગાહોથી નિગાહો મિલાવી અને દર્શન આપી રહ્યા છે. લાલદાસજીને આ શોભા મળી છે અને આપણને પણ બંગલાજી દરબારમાં જ મન, ચિત્ત, વૃત્તિ બધું એકાગ્ર કરી અને બેસી જવાનું. અને હવે આજથી આપણે આ દરરોજ સવારમાં આત્માનો આહાર અમૃતની 1 બૂંદનું પાન કરીએ છીએ. એ આજથી 1 મહિનો સુધી, એટલે કે ફરી પાછી 17 ઓગસ્ટે વાણી ચર્ચા શરૂ થશે. 17 જાન્યુઆરીએ શરૂઆત થઈ હતી તો કદાચ 17 ઓગસ્ટે નંદ ઉત્સવ છે. મારા ખ્યાલથી કદાચ નંદ ઉત્સવ હશે, 9મી ઉત્સવ હશે તો પણ 5 મિનિટ માટે વિસ્તારથી નહીં લઈ પણ શરૂઆત હું 17 તારીખથી જ રાજજી કરાવશે. કારણ કે 17નો આંકડો શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર બહુ જ એટલે બહુ જ લકી છે. 17 મહિના શ્રીજી સુરત રહ્યા. 17વા આચાર્ય ગાદીપતિ હમારા વર્તમાન આચાર્ય મહારાજ શ્રીજી, અને એના જ આદેશથી 17 જાન્યુઆરીએ ચાલુ કરી દીધું છે. તો ફરી પાછું 17 ઓગસ્ટે જ ચાલુ થશે. 1 મહિનો અને 2 દિવસ વાણી ચર્ચા બંધ થશે. ચર્ચા શ્રવણ કરવી હોય તો બધા સિમરડા પધારજો. વિતક તમે લાઈવ પણ શ્રવણ કરી શકો છો અને ત્યાં પણ આવી અને હાજરી લગાવી શકો છો. ત્યાં બધી જ સગવડ છે. હું તમને આયોજક સમિતિ સિમરડા ગામ તરફથી સાદર આમંત્રિત કરું છું. બધા તમે આવી શકો છો ત્યાં. અને ફરી પાછા મળશું આવી જ ચર્ચામાં, અમૃતની 1 બૂંદ આત્માના આહારમાં, સવારમાં 17 ઓગસ્ટે. ત્યાં સુધીના પ્રણામ. અને એક વાત, કદાચ ત્યાં એ લોકોએ આયોજન કર્યું છે કે દિવસમાં પણ 1 કલાક આપણે વાણી ચર્ચા કરશું. જો દિવસનો જો ક્લાસ હશે, ચર્ચા થશે તો સુંદર સાતજી એ પણ તમને લાઈવ શ્રવણ કરવા મળશે. એ હું અગાઉથી ફેસબુકમાં તમને મેસેજ આપી દઈશ કે કયા દિવસથી અને કયો ટાઈમ છે. અને ત્યાં સિમરડા ગામમાં વિતક ચર્ચાનો સમય છે 9:45 થી 10:30. બધા સાદર આમંત્રિત છો. ત્યાં સુધી મારા વાલા બધા જ સુંદર સાથને હંસા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાતજી, પ્રણામ.